તો ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ફરી શરૂ. ખરાબ હવામાનથી યાત્રા રોકી દેવામાં આવી હતી, ત્યારે ફરીથી હવામાન સાનુકૂળ થતા યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે 3 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓને સુરક્ષિત રહેવા માટે પણ સરકારે સૂચના આપી છે. તો કેદારનાથ યાત્રાનો જે માર્ગ છે ત્યાં ભૂસ્ખલનના પણ દ્રશ્યો સામે આવ્યા છે. આજે હવામાન જે હતું તે ખરાબ હતું. ભારે બરફવર્ષાને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રશાસને થોડીવાર માટે કેદારનાથ યાત્રા પર રોક લગાવી હતી. ત્યારે ફરીથી હવામાન સાનુકૂળ થતા જે યાત્રા હતી તે ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ખરાબ હવામાનથી જે યાત્રા રોકી દેવામાં આવી હતી તે યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે 3 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. આ સાથે જ સરકારે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રહેવા, સાવચેત રહેવા પણ અપીલ કરી છે. આજે હવામાન જે હતું તે ખરાબ હતું. ભારે બરફવર્ષાને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રશાસને થોડીવાર માટે કેદારનાથ યાત્રા પર રોક લગાવી હતી. ત્યારે ફરીથી હવામાન સાનુકૂળ થતા જે યાત્રા હતી તે ફરી શરૂ કરવામાં આવી છે.